પૈસા ઓછા હતા પણ આનંદ બહુ હતો. અને એ રસ અને એ રોટલી, એના જમણ. પણ એમાં તો છાલ હોય છે, ગોટલા હોય છે, રસ હોય છે. પણ આ ભાગવત એવું ફળ છે વેદરૂપી કલ્પવૃક્ષનું કે એમાં છાલ પણ નથી, એમાં ગોટલોય નથી, એમાં માત્ર ને માત્ર રસ છે. અને એ રસને પિબત ભાગવતમ રસમાલયમ, આ રસને પીવો. આ રસનું ઘર છે. મુહુહુ, મુહુહુ એટલે વારંવાર પીવો. એકવાર પીને તમે ધરાઈ ગયા તો તમે શું પીધું, તમને પીતા આવડતું જ નથી. ઓલું જેવું તેવું પીવે એને વ્યસન થઈ જાય છે, ઈ ધરાતા નથી. તો આપણે તો વૈષ્ણવો, આપણે તો અધકેરું, દેવોને પણ દુર્લભ એવું આપણે આ અમૃત પીએ છીએ. એકવાર પીધા પછી ધરાઈ જાય એને થોડા વૈષ્ણવ કહેવાય. એ તો વયંતુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યચ્છૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. મુહુરહો રસિકા ભવિ ભાવુકા. એ રસિક જનો, પીઓ પીઓ, વારંવાર પીઓ. અને યાદ રાખજો, આ અહીંયા જ છે, બીજે નહીં મળે. ભુવિ પૃથ્વીમાં જ, સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ અતઃ પિબંતુ સદભાગ્યા મામા મુંચત કરહિચ. એટલે પીઓ. આ મજાનો આખો આંબો ઉતરી આવ્યો આપણા માટે.
આંબો તો બહુ મોટો છે. મેં થોડી જ પંક્તિઓ આમ બરાબર સાંકળી અને ચૂંટેલી પંક્તિઓ જ ગાઈ છે. નહીં તો વ્યાસ મુનિએ તે 4 પત્ર કર્યા, એના 9 ખંડમાં છે નામ, સખી રે આંબો રોપ્યો. બ્રહ્માજીએ 4 પત્ર કર્યા, 4 વેદ, પછી વ્યાસજીએ 4 પત્ર, એના ચતુશ્લોકી ભાગવત અને એની મુનિ નારદે કીધી છે જાણ. ચતુશ્લોકી ભાગવતની જાણ દેવર્ષિ નારદે વ્યાસ મુનિને કરીને પછી વ્યાસ મુનિ એનો વિસ્તાર કર્યો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો, એની સેવનારી છે વ્રજની નાર, સખી આંબો રોપ્યો. આપણા વૈષ્ણવી જગતમાં આ બધા પદો સેંકડો વર્ષોથી, કદાચ સેંકડો જશે, કારણ કે માધવદાસજીનું રચેલું છે. જાઓ શ્રી વલ્લભ કુળને વારણે અને બલિહારી, માધવદાસ સખી રે આંબો રોપ્યો. પણ વર્ષોથી ગવાતું આવ્યું છે. આ પદમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવતનું સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણી આસ્થા, ભાષા, ભૂષા, ભાવ, ભોજન ને ભૂમિ બધુંય આગવું, અને એનાથી આપણી એક આગવી ઓળખાણ. આ બધું જ માતૃભાષાના ઘરમાં રહે છે. ગુજરાતી ભાષામાં પણ સમય સમય પાછા કેટલા બદલાવ આવે. એક કોષનું પાણી બદલે અને 12 કોષમાં બોલી. 12 કોષ સુધી જાઓ એટલે બોલીમાં થોડો ફેરફાર થઈ જાય. એક કોષની અંદર જે પ્રકારના પથ્થર, જે પ્રકારની માટી, જે પ્રકારની ત્યાંની ભૂમિની તાસીર, વરસેલો વરસાદ એ જ ભૂમિમાં પછી નીચે ઉતરે છે. એટલે ત્યાંના કૂવા અથવા તો નદીઓ, વિશેષ કરીને કૂવા, એનું પાણી, એ માટી એના મિનરલ્સને લઈ અને કૂવામાં, જમીનમાં સંગ્રહાયેલું હોય એ પાણી તમે પીવો તો એક કોષનું પાણી હોય, એની તાસીર જુદી. અને યાદ રહે, પાણી એ સૌથી વધારે સંવેદનશીલ પદાર્થ છે. અને આપણા શરીરનો અધિકાંશ ભાગ પાણીથી બનેલો છે. पृथ्वी की भी बहुत सारी 70% से ज्यादा सतह पर पानी है और हमारे शरीर में भी अधिकांश जो अंश है वो पानी का है. પાણીનું બનેલું છે. ખાધા વગર રહી શકો, પાણી વિના ન રહી શકો. जल ही जीवन है, जल है तो कल है. और पानी अति संवेदनशील वस्तु होने से चाहे वो भूमि हो तो उसके मिनरल्स, उस माटी के गुण पानी में आ जाते हैं. એટલે ક્યાંનું પાણી આપણે પીધું છે એનું બહુ મહત્વ. જેનામાં કંઈક તાકાત હોય ને એમ કે પાણીયાળો છે. પાણી આપણે બધાના હાથનું પીતા નહોતા, કારણ કે પાણી અત્યંત સંવેદનશીલ પદાર્થ છે. જે અડે એના સંસ્કાર તરત લઈ લે, એ લઈને આવે. તો હોટલમાં ઓલો 4 ગ્લાસ લાવતો, હવે તો ખબર નથી મને, ને 4 ગ્લાસ પાણીના ભરીને આમ ઉપાડીને લાવે એ કાર્ય.
પોતાના આંગળાઓથી રિચાર્જ કરે પાણીને. આપણે કોઈ કે પીધેલું ગ્લાસ એઠો હોય તોય ન પીએ, એ આપણું જગત, આપણી માન્યતા, આપણી મર્યાદા. અને ઓલા ઘણા એ છે કે એઠું જ ખાઈને ખવડાવવામાં જ તે સમજે કે એનાથી તો પ્રેમ વધે, એવી એની માન્યતા. તો મેં જોયું ક્યાંક કે ફ્રૂટને તે થૂંક લગાડીને રેકડીમાં રાખીને પછી વેચે. એમાં એનો ભાવ કદાચ ખરાબ નહીં હોય, પણ આપણને કબૂલ નહીં, આપણા માટે ઉચ્છિષ્ટ થઈ જાય. તો પાણી જેના તેના હાથનું આપણે નહોતા પીતા. આ હોમિયોપેથીની જે દવા છે ને, મેં ક્યાંક લેખ વાંચ્યો હતો કે હોમિયોપેથીની દવા એમાં જે મેન એનું એક્સ્ટ્રેક્ટ હોય ફૂલોનું કે વનસ્પતિનું લિક્વિડ ફોર્મમાં, એ 1 ગ્લાસ પાણીમાં એના એ દવા નાખી હોમિયોપેથીની, અને પછી ગ્લાસને આમ ધીમે ધીમે ભટકાવતા રહે. અને પાણી એ દવાને આત્મસાત કરી લે. પાણીના કણકણમાં એ દવા. પણ હવે સાંભળો, એ 1 ગ્લાસ જે પાણી દવાવાળું છે એને પાછા બીજા 100 ગ્લાસ કર્યા હોય તો એ 100 ગ્લાસમાં આ 1 ગ્લાસનું પાણી નાખવામાં આવે, અને પાછા 100 ગ્લાસને ઠપકારી. તો તમને કદાચ વિચાર એવો થાય કે 1 ગ્લાસમાંથી 100 ગ્લાસ થયા એટલે એ 100 ગ્લાસની અંદરની જે દવા છે એ માઇલ્ડ થઈ ગઈ કહેવાય. પણ એવું નથી બનતું હોમિયોપેથીમાં. ઉલટાની એનાથી એની માત્રા, એની અસરકારકતા વધે છે. આ પાણીની તાકાત. કોઈ હોમિયોપેથીના ડૉક્ટર બેઠા હોય તો એને પૂછજો. મેં તો આવો આર્ટિકલ વાંચ્યો હતો ને મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. પાણીમાં જો કરંટ આવ્યો હોય અને તમે પાણીમાં પગ બોળ્યો, પાણી અત્યંત સંવેદનશીલ વસ્તુ છે. અને આપણું શરીર મોટા ભાગે પાણીનું બનેલું છે. લૂઝ મોશન થઈ જાય કે ઉલટી થઈ જાય ને ડિહાઇડ્રેશન થાય, શરીરમાંથી પાણીની માત્રા હોવી જોઈએ એના કરતાં થોડી ઓછી થાય, અને કેટલી અશક્તિ. ઊભા થઈને આપણે બાથરૂમ સુધી પહોંચી શકતા નથી. તો આ શક્તિ કોને કારણે હતી શરીરમાં? એટલે તરત ઇલેક્ટ્રોન પાવડર અથવા તો લીંબુ પાણી, શરીરમાંથી ઘટેલી પાણીની માત્રાને આપણે બેલેન્સ કરવા માટે પ્રયાસ કરીએ. તો कोस कोस में पानी बदले, 12 कोस में बानी. 12 कोस સુધી તમે જાઓ ત્યાં બોલીમાં ફરક પડી જાય. 12 ગાવે બોલી બદલે. વાણી અને પાણી આ બંનેની તાસીર હોય છે. એટલે મને આ બહુ ગમતું. આમચી માતી આમચી માણસો. જળ, જંગલ અને જમીન એ ત્રણેયને જાળવવાનો પ્રયાસ. આપણે તો આ વિદેશી ખાતર નાખી અને વિદેશી જંતુનાશકો ઓલાને ધરવ્યા, એણે તો માર્કેટ આખું ઊભું કર્યું ઇન્ડિયામાં. આપણને આ રવાડે ચડાવ્યા અને આપણી જમીનને ઝેરી કરી નાખી. અને હવે જે ફ્રૂટ ખાઈએ છીએ કે જે લીલા શાકભાજી ખાઈએ છીએ એ ઝેર ખાઈએ છીએ. એના ઉપર નિશ્ચિત માત્રા કરતાં એટલા બધા ફ્રૂટ
એ શાકભાજી. હવે ડૉક્ટરો એમ કહે ને કે ભાઈ ગ્રીન વેજીટેબલ્સ ખાઓ, પણ એમાંય સંભાળવા જેવું છે કે આપણા પેટમાં ઝેર નાખીએ છીએ કે શું. એક ઇન્જેક્શન આપે ને રાતોરાત તરબૂચ મોટા થઈ જાય, બોલો, પિંક કલરના થઈ જાય, હોય એના કરતાં વધારે મીઠા લાગે, રાતોરાત. पैसों ने हमको कितना विकृत बना दिया, पैसों ने हमारी इंसानियत का गला घोट डाला. અને ઓલું કેવું મજાનું ખાતા હતા. ઈ રવૈયા રીંગણામાં જે મીઠાશ હતી, ધીમે ધીમે પાછા આપણે ઓર્ગેનિક તરફ વળતા જઈએ છીએ. એનો મહિમા સમજીએ છીએ. ગાયું હતી, ઢોરા હતા, આપણા પહોળા આપણને જીવ જેવા વાલા હતા. મને યાદ છે મારી સાંભળણમાં, કારણ કે ગામડામાં જન્મ્યો છું, ગામડામાં મોટો થયો છું. કોઈને ત્યાં દૂધણી ભેહ પણ મરી જાય ને તો ગામ આખું ખરખરે આવતું. ગાય મરી ગઈ હોય તો આની આંખમાં આંસુ હોય. અને હવે આપણે પ્લાસ્ટિક ખાવા માટે છોડી જ મૂકીએ છીએ ગાય. पैसों ने धीरे धीरे इंसानियत का गला घोटा है. ત્યારે આ કથાઓ લડે છે પોતાની રીતે કે ક્યાંક તો થોડી જાગૃતિ આવે. પૈસો એટલો બધો મોટો થઈ ગયો, એટલો બધો મહત્વનો થઈ ગયો, માણસ પૈસાનો ગુલામ થતો જાય. પૂજ્ય ડોંગરે બાપા એમ કહેતા કે પૈસો કમાવવો જરૂરી છે, એના માટે પુરુષાર્થ જરૂર કરો, પણ પાપ શા માટે કરો છો? પાપ ન કરો, પુરુષાર્થ જરૂર કરો. પૈસો સાધન છે, જીવનનું સાધ્ય નથી. પૈસો સાધન છે. માતૃભાષા આપણી ભૂષા, વેશભૂષા. વિદેશમાં, યુરોપમાં ને જઈએ ત્યાં કોટ પેન્ટ ને ટાઈ ને ટાઈટ પડે, ત્યાં પહેરવા પડે. અહીંયા મે મહિનામાં હું કોટ પહેરીને નીકળ્યો, એટલે પછી હોટેલો આ તે બધા મીટિંગ રૂમ. આપણે અહીંયા જો ને એર કન્ડિશન નખાવ્યા જ છે. ઘણા કાશ્મીર જાય, યુરોપ જાય ફરવા, ત્યાંથી મોંઘી રજાઈઓ લઈને આવે. એકદમ ઠંડીમાં જરાય તમને ટાઈટ ન વાય એવી મોંઘી રજાઈ લઈને આવે. મુંબઈમાં આપણે ક્યાં ટાઈટ પડે છે એવી યુરોપ જેવી. પછી રજાઈ વપરાય નહીં ને એટલે પછી ઘરને એર કન્ડિશનિંગ કરાવે, એકદમ ટાઢું કરી 18 ઉપર મૂકી અને પછી રજાઈ ઓઢીને સૂઈ જાય. એટલે એને એમ થાય કે વપરાય છે. આપણે આપણો શિયાળો કૃત્રિમ બનાવી લીધો, આપણે આપણો ઉનાળો કૃત્રિમ બનાવી લઈએ છીએ. અરે મેં તો સુખી ઘરના લોકોના એવા બાથરૂમ જોયા છે, મોટો બાથરૂમ ને એમાં ઉપરથી એક બટન દબાવ્યું ને મને કે ગભરાતા નહીં, જો હમણાં શું થાય છે. અને ત્યાં તો વીજળી ઝબૂકવા માંડી, વાદળાના ગડગડાટ સંભળાવા માંડ્યા સ્પીકરમાંથી, અને ઉપરથી વરસાદ ચાલુ થયો. મને કે હવે તમે નાહો, હવે તમે નિરાતે નાહો. બોલો, આર્ટિફિશિયલ ચોમાસું પૈસા ખર્ચીને ઊભું કરી લીધું. એટલે હું તો મજાકમાં કયા કરું કે સુખી હોઈએ પછી વરલી જેવામાં આખો માળો લઈ લીધો હોય. આપણે 15મા માળે છીએ, આખો ફ્લોર આપણો છે, 7,500 સ્ક્વેર ફીટમાં છે, 25 માળનું બિલ્ડિંગ છે. કેટલા આપ્યા? 250 કરોડ. હવે 250 કરોડ ખર્ચ્યા પછી 15મે માળે રહેતો હોય એટલે 14 એની નીચે
અને 10 એની ઉપર, તું તો વચ્ચે લટકે જ છે ને. 250 કરોડ ખર્ચા પછી નહીં તારું પોતાનું ફળિયું, નહીં તારું પોતાનું આકાશ. ગામડામાં રહેતા હતા દેશી નળિયાના ખોરડામાં, પણ રાતે ખાટલો ઢાળી ફળિયામાં હુઈ જતા હતા ખુલ્લા આસમાનની નીચે. આપણું ફળિયું હતું, આપણું આકાશ હતું. વર્ટિકલ ગ્રોથ થાય છે શહેરોનો. હવે એમાં આપણે મુંબઈની પાસે તો હવે ક્યાં છે વધારે જગ્યા? આમ જ વધવાનું છે ઉપર. એક ભાઈને મુંબઈમાં છે ને કોકે પૂછ્યું, તમારે કેટલા દીકરા? તો કે એક જ દીકરો. કેવડ્યો થયો? તો કે અવડ્યો. આવી રીતે એને બતાવ્યું. નહીં તો માણસ એમ કહે કે ભાઈ 10 વર્ષનો થયો કે 12 વર્ષનો થયો. કેવડો થયો? તો કવડો. તો આવડો? આ યાર આ કઈ પદ્ધતિ છે? પછી એના પત્ની બોલ્યા કે સાચું કહે છે. અમે વિરારમાં રહીએ, એ સવારના નીકળે વહેલા, ટ્રેન પકડવાની હોય ત્યારે છોકરો હજી સૂતો હોય છે, અને રાતના મોડા 11:30 ઘરે આવે ત્યારે પાછો છોકરો સૂઈ ગયો હોય, એટલે એણે છોકરાને પથારીમાં વધતા જ જોયો છે. આવડો થયો. પછી રવિવારને દાડે ક્યારેક પપ્પા મળી જાય તો એને જોઈને એ મમ્મીના એકદમ ગભરાઈ જઈ, મમ્મીને વીંટાળ્યા વળે. એને એમ થાય કે અજાણ્યો માણસ કોણ છે. એટલે મમ્મીએ કહેવું પડે, બેટા ડર નહીં, તારા પૂજનીય પપ્પા છે. આપણી જિંદગી આવી થઈ ગઈ. મશીની માનવનું યંત્રીકરણ થતું જાય છે ને, યાંત્રિકીકરણ. ચિંતાનો વિષય. લાગણીઓ બુઠ્ઠી થતી જાય છે ધીમે ધીમે. ઓલા તો દૂરથી મહેમાન દેખાય ને તરત, અરે મહેમાન ક્યાં દૂરથી દેખાય? એ પેલા તો રોટલા ઘડનારી, એ તાવડીમાં રોટલા નાખતી હોય, ઘડતી હોય, શેકતી હોય, ત્યારે એમ કે આજે તાવડી હસે છે, કોઈક મહેમાન જરૂર આવશે. આ ભાવ, જે 5 વસ્તુની વાત કરીને એમાંનો ભાવ. આ તાવડી દાંત કાઢે છે, તાવડી હસે છે, જરૂર કોઈ મહેમાન આવશે. અને જેવા મહેમાન આવે, એ આવો 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 મારો બાપલિયો, આવો આવો, અરે ધન ઘડી ધન ભાગ, બહુ કૃપા કરી, બહુ સારું થયું. એમ કરીને જે રીતે એને ભેટે, જે રીતે એને આવકારો આપે, ત્યાં બેન તરત પાછા દુખણા લે. તાવડી દાંત કાઢતી હતી હો, ત્યારનું મને એમ હતું કે જરૂર કોઈક મહેમાન આવશે. કેવા ભાવથી મહેમાનને આવકારો મળતો હતો. અહીંયા જે વડીલો બેઠા છે 60, 70, 75ના, મુંબઈ નોકરી કરવા આવ્યા હતા. નહોતી રૂમ, નહોતી નોકરી, પણ કોકના કોક હગા બોલાવી લે, મોકલાવી આપજો ને, મુંબઈ આવતો રે બેટા, તને કામે ચડાવી દઈશું. એને ઘેર રાખતા. એનું ઘર પાછું 2 જ રૂમનું, એક આગળ ને એક પાછળ, પણ તોય ત્યાં હચવાતા. મહિનાથી પોતાને ઘેર રાખે, એને ખવડાવે, એને નોકરી મળી જાય ત્યાં સુધીનું ધ્યાન રાખે, અને નોકરી મળી જાય પછી પોતાનું કોઈ લોજની અંદર નક્કી કરી લે, રહેવાનું નક્કી કરી લે, પણ ત્યાં સુધી એને કામે ચડાવી દે. અને માત્ર 2 રૂમ હતી તોય હચવાઈ જતા હતા બધા. બોલો, 2 જ રૂમમાં રહેતા હતા તોય હચવાઈ જતા હતા. તે પાછા આપણા હગાવાલાના છોકરાઓને વેકેશનમાં, દીકરી હોય, ફયું હોય, એને ફોન કરીને મોકલી દો ને છોકરાઓને, હમણાં રજા તો પડી ગઈ. અને એ રીતે છોકરાઓ ભેગા રહીને ઉછરીને જે મોટા થાય, એ ઉછેર. મને કહેવા દો કે સંયુક્ત મોટા પરિવારમાં ઉછરતા છોકરાઓને જે શીખવા મળે છે એ મોટી મોટી વિદેશની યુનિવર્સિટીમાં પણ નથી મળતું.
એનાથી જે એક સોશિયલ મેચ્યોરિટી આવે એ બાળકોમાં, એ યુનિવર્સિટીમાંથી નહીં આવે. યુનિવર્સિટીનું નિશ્ચિતપણે મહત્વ છે, શિક્ષણનું મહત્વ છે, પણ એ સંયુક્ત પરિવારમાં સાથે સાથે મોટા થયેલા ઉછરેલા બાળકોમાં જે એક ઇમોશનલ કોશન્ટ હોય છે એનું આઈક્યુની જેમ ઇક્યુ, અને એમાં જે સોશિયલ મેચ્યોરિટી હોય છે, ભાષા ભૂષા ભાવ ભોજન ને ભૂમિ, આ પાંચેયથી જે આપણી આઈડેન્ટિટી તૈયાર થાય છે, આપણી એક ઓળખાણ બને છે. આ પાછું એવું છે, આપણી ગુજરાતી ભાષા જુઓ, માતૃભાષાની મજા જુઓ. ઘણાને એમ થાય, મનમાં ઈચ્છા હોય, અમને બધા ઓળખે, અમને બધા ઓળખે એવી બધાને ઈચ્છા હોય, પણ મને કોઈ ઓળખી જાય આ માતૃભાષા. મને બધા ઓળખે એવી બધાને ઈચ્છા હોય, પણ મને કોઈ ઓળખી જાય. ચાલીમાં પાડોશની રૂમ ખાલી થઈ, મહિનો દી ખાલી રહી. એક દિવસે એક ટેમ્પો આવ્યો, લોકો ઉતર્યા, સામાન ઉતર્યો. આ ભાઈ બહાર ઓટલે ખુરશી ઉપર બેઠા બેઠા છાપું વાંચતા હતા. સમજી ગયા કે આમણે આ રૂમ ભાડે રાખી લાગે છે, અથવા તો લઈ લીધી હોય. પણ નવા પાડોશી આવ્યા એટલે છાપું એક બાજુ મૂકીને ઊભા થયા. આવો આવો, તમે આ રૂમ રાખી લાગે છે? તો કે હા, અમે તમારા નવા પાડોશી. હા ભાઈ, બહુ સારું. શું નામ આપનું? ક્યાં રહો છો? શું કામ છે? કોણ કોણ પરિવારમાં? તો પત્ની, અમે 2 બાળકો. આ નામ, આ પહેલાં આ જગ્યાએ રહેતા હતા, વગેરે વગેરે. કોઈ વાતે મૂંઝાતા નહીં. અને આજનું જમવાનું છે ને, એ આપણે ત્યાં રાખજો, ચા મૂકીએ તમારા માટે. તો ચા મૂકી, ઓલાનો સામાન ઉતરતો હતો, બધું ગોઠવાતું હતું. એ કે કલાકમાં બધું ગોઠવાઈ જાય ને પછી આવીએ. તો ચા પીવા આવ્યો. ચા પીતા પીતા કે હવે આપણે પાડોશી, પહેલો સગો પાડોશી કહેવાય, અને પાડોશી પાડોશીને કામ આવે. અરે કે હા, જરૂર જરૂર, કાંઈ એવું હોય તો કહેજો ને ભાઈ. તો કે ના, જરૂર છે. એક 5 લાખ રૂપિયા જોતા હતા ઉછીના. પહેલો સગો પાડોશી. 2-3 મહિનામાં પાછા આપી દઈશું, તો હમણાં બહુ જરૂર છે. તો 5-1 લાખ રૂપિયા હોય, એ મદદ થાય તો આણે ચોખ્ખું કીધું કે જો ભાઈ, નથી એમ નહીં કહું, ખોટું નહીં બોલું, પણ હું તમને 5 લાખ રૂપિયા નહીં આપું. તમે તો સીધે સીધા આવ્યા, ભેગા માગી લીધા, પણ હું તમને ઓળખતો નથી, અને એમ 5 લાખ રૂપિયા કેવી રીતે દઈ દઉં? તમે હજી હમણાં આવ્યા, થોડો સમય જવા દો, આપણને કંઈ પરિચય થાય. હું તમને ઓળખતો નથી. ત્યાં તો એ રડવા માંડ્યો. એ કે ભાઈ સોરી, તમે ખોટું નહીં લગાડો, તમને દુઃખ થયું હશે, હું સમજુ છું, તમારે જરૂરિયાત હશે, પણ હું તમને ઓળખતો નથી, તો વાલા 5 લાખ રૂપિયા એમ કેમ આપી દઉં? એટલે ઓલો કે નહીં, હું તો મારા ભાગને રોવું છું. કેમ? તો કે તમે નથી આપતા 5 લાખ રૂપિયા, કારણ કે તમે મને ઓળખતા નથી. આની પહેલાં હું જ્યાં રહેતો હતો ન્યાય કોઈ મને નહોતું આપતું. બધા એમ કહેતા હતા અમે તને ઓળખીએ છીએ. એટલે મારે તો ઓળખે એ ન આપે,
અને નો ઓળખે એ નો આપે, મારે કરવું શું? મારા ભાગ ફૂટલા. એટલે બધા અમને ઓળખે એવી ઈચ્છા હોય, પણ કોઈ અમને ઓળખી જાય. આ ભાષાનો વૈભવ છે. અને એમાં આપણે ગુજરાતીઓ તો પાછું અડધું અધ્યાર રાખીને બોલીએ ને. હમણાં બોરીવલીમાં ભાઈશ્રીની બેઠી છે. પેલા પણ શું ભાગવત બેઠી છે એમ કયો ને યાર. અધ્યાર રાખીને બોલવું એ બહુ ખરાબ. समय काफ़ी हो गया, मेरा अभी ध्यान गया. आगे वाली जो व्यवस्था करनी है भाई, जरूर पधारो. માતૃભાષા ભાગવત છે એટલે આને ભાષાને કેન્દ્રમાં રાખીને આપણે ચર્ચા કરીએ છીએ, એનો આનંદ છે. આવો. દેવ ભાષામાં જે આ ભાગવત છે, આ નિગમરૂપી કલ્પતરુનું પરિપક્વ રસમય ફલ, અને એનો આનંદ માત્ર પૃથ્વી ઉપર અને અત્યારે આપણને બોરીવલીમાં આવા સરસ વાતાવરણમાં મુંબઈ સમાચારના માધ્યમથી અને આવા બધા આપણા મનોરથીઓની ઉદાર સેવાથી પ્રાપ્ત થઈ રહ્યો છે. આવો, એની સાથે હું આ કથાને આજે અહીંયા વિરામ આપું. બધા બેઠા રહેજો. પૂજ્ય નમ્ર મુનિજી મહારાજ પણ પધારે છે આપણી વચ્ચે, એટલે 5-10 મિનિટ એમનું સ્વાગત અને એમના પ્રવચનનો લાભ લઈશું અને એ પછી આરતી કરીશું 2 મિનિટ. અને એની સાથે સૂચના, આવતીકાલે રવિવાર અને કૃષ્ણ જન્મ. મને મજા આવે છે ને મને બીકે લાગે છે. 2 પ્રકારની. એમાં એક બીકને તો હું પહોંચી વળીશ કે હજી મેં ભાગવતનું મંગલાચરણ કર્યું છે ને મારે કૃષ્ણ જન્મ કરવાનો કાલે. પણ એ તો વ્યાસપીઠ જેમ વ્યાસ કરે એમ સમાસય કરાવે. પણ બીજી બીક એ લાગે છે કે તમે હરખા રહેશો ને કાલે, આવા ને આવા ડાયા રહેશો ને. રહેજો, બહુ જરૂરી છે. કારણ કે આજે શનિવારે આ સ્થિતિ છે તો કાલે રવિવારને પાછો કૃષ્ણ જન્મ. એટલે આપ સૌને ખૂબ પ્રેમપૂર્વક તમારો વાહો પસવારતા વિનંતી, તમારી માથે હાથ મૂકીને વિનંતી, બહુ ડાયા છો, ખૂબ અનુશાસનમાં રહેજો, વ્યવસ્થા અને નિયમમાં રહેજો, જેથી કરીને બધું વ્યવસ્થિત ચાલે. આયોજકો વિશેષ કાળજી લઈને આવતીકાલની વ્યવસ્થા કરશે. આવો 2 મિનિટ. રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરિ મુકુંદ પાંડુરંગ
श्री गोवर्धननाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर श्री वृंदावन